મહેમાનો, મહાનુભાવો, જ્ઞાતિના સર્વે આગેવાનો, માતાઓ, બહેનો અને ખાસ કરીને કે જેના માટે આપણે આ કાર્યક્રમ કર્યો છે એવા નાના નાના ભૂલકાઓ, એ આપણે ઘણા વર્ષોથી પરંપરા આવી આવે છે. ત્યાં સુધી અમે જ્યારે ભણતા ત્યારે અહીંયા ઉપસ્થિત છે ભગુ કાકા, હું એમને કાકા કહું છું, ભગવાનજીભાઈ નારાયણભાઈ પરમાર અને આંબાભાઈ ગુણજીભાઈ હડિયલ. એ લોકો એક મંડળ ચલાવતા. અમે નાના હતા ત્યારે ત્રીજું ચોથું ભણતા હોઈએ એટલે 30 રૂપિયા ચોપડા થાય તો અમને 50% રકમ આપતા. એ સમયની અંદર જે 30 રૂપિયા આપણો સમાજ એ એક મજૂર વર્ગ હતો ત્યારે 30 રૂપિયા જો ભેગા કરવા હોય ને તો પણ આકરા થતા, કારણ કે મજૂરની મજૂરી 6 રૂપિયા અને 4 રૂપિયા જેવી મજૂરી હતી. એ સમયે એ લોકોએ આ સેવા આપેલી છે અને એ સમયથી કે અત્યાર સુધી આપણે આ ઇનામ વિતરણ એટલે કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સતત કાર્યક્રમો આપણે આગળ વધારતા આવ્યા. અને આજની તારીખે એટલે કે આ નિકુંજભાઈ અને નતીનભાઈ, દિનેશભાઈ, આપણા આજે સર્વે ટ્રસ્ટી મંડળો છે એમને મેં પૂછ્યું તો એ કે 450 માર્કશીટ આવી. તો આજે આપણે જોઈએ તો આપણા સમાજની અંદર શિક્ષણનું સ્તર ઘણું આગળ વધ્યું છે અને આપણે જો વાલીઓ જાગૃત થાય તો હાલના સમયે એટલે કે અત્યારે ખાસ કરીને જો કોઈ પણ કાર્યક્રમ હોય તો એની અંદર આપણે પ્રોત્સાહન આપી અને સમાજ જો પ્રોત્સાહન આપતો હોય તો આપણા વાલીની ફરજ બને છે કે આપણે આપણા બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ.